એના ધારાધોરણ કે એના નિયમો સ્ટાન્ડર્ડ શું છે એ બાબતે આપણે થોડીક વાત કરીશું મિત્રો। હવે સામાન્ય રીતે સાહેબે વાત કરી એમ કે કૃત્રિમ રાસાયણિક ખાતર, કીટનાશક અને રોગનાશક જે પદાર્થો છે એના પર આપણે સદંતર પ્રતિબંધ હોય છે આપણા જે સર્ટિફિકેશનમાં। ઓછામાં ઓછું 2 થી 3 વર્ષ દરમિયાન કે રાસાયણિક પદાર્થોનો ઉપયોગ ન થયો હોય તેવો જમીનનો આપણે ઉત્પાદનમાં ઉપયોગ કરીએ છીએ। સર્ટિફાઈડ ઓર્ગેનિક ઉત્પાદન અને સર્ટિફાઈડ થયા વગરનો ઉત્પાદન છે એ બંનેને અલગ રાખવાની વ્યવસ્થા આપણી પાસે હોવી જોઈએ। અને સમય સમય પર આવા ફાર્મ કે ઉત્પાદનની સર્ટિફિકેશન એજન્સી દ્વારા તપાસણી થાય છે દરેક વર્ષે, જેમ સાહેબે કીધું એ પ્રમાણે। મિત્રો આપણા જે ધોરણો છે એ એનપીઓપી, એનએસઓપી અને એનપીઓપી ના નામે ઓળખાય છે। એનએસઓપી એટલે નેશનલ સ્ટાન્ડર્ડ્સ ફોર ઓર્ગેનિક પ્રોડક્શન અને એનપીઓપી એટલે નેશનલ પ્રોગ્રામ ફોર ઓર્ગેનિક પ્રોડક્શન। હવે આમાં મુખ્યત્વે 5 ભાગ છે મિત્રો। કાચ એ કહીએ તો પાક ઉત્પાદન છે, પશુપાલન અને તેના ઉત્પાદનો છે, મધમાખી ઉછેર છે, મત્સ્ય ઉછેર છે, ફૂડ પ્રોસેસિંગ, સંગ્રહ અને ટ્રાન્સપોર્ટેશન। આમ 5 ભાગમાં એના સર્ટિફિકેશન થતા હોય છે। આ બધું જે ખરું એ નિશ્ચિત એક ચોક્કસ પ્રકારની પ્રક્રિયા હોય છે, કોઈ મનગળત કોઈ કામ નથી, એના સ્ટાન્ડર્ડ પ્રમાણે જ કામ થતું હોય છે અને એના જે નીતિ નિયમો છે એ ધોરણો છે એ પાલન કરવા હોય છે। હવે આપણે જે સર્ટિફાઈડ કરીએ છીએ મિત્રો એ ઉત્પાદનને સર્ટિફાઈડ નથી કરતા, પણ જે સર્ટિફિકેશન જે પ્રોસેસ છે આપણી એ પ્રોસેસને આપણે સર્ટિફાઈડ કરીએ છીએ। જેમ સાહેબે આપણને માર્ગદર્શન આપ્યું એમ વ્યક્તિગત અને ખેડૂત જૂથ 2 પ્રકારે આપણે ઓર્ગેનિક સર્ટિફિકેશન કરાવી શકીએ છીએ। હવે સર્ટિફિકેશન કરાવતી વખતે શું શું ધ્યાનમાં રાખવું એ બાબતે આપણે જોઈએ, પણ એના પહેલા જેમ જુદા જુદા દેશોમાં જુદા જુદા ધોરણો છે, જેમ આપણને કીધું ગોંડલે સાહેબે કે જુદા જુદા દેશમાં મોકલવા માટે આપણે વિવિધ એમાં ધોરણો હોય છે, એમ યુરોપ અમેરિકા જો મોકલવું હોય તો એનઓપી નેશનલ ઓર્ગેનિક પ્રોગ્રામ અને જે યુએસડીએ ને 2 સમકક્ષ છે એ ધોરણ ધારાધોરણો જો આપણે પૂરા કરીએ ત્યારે આપણે ત્યાં મોકલી શકીએ સામે। એવી રીતે આપણું જે એનપીઓપી છે એ યુરોપ અને સ્વિટ્ઝરલેન્ડ આ 2 કન્ટ્રી માટે આપણે સમકક્ષ છીએ। જાપાન માટે જાસ છે અને કેનેડા માટે કોપ છે। હવે આપને એક જણાવતા આનંદ થાય છે, જેમ સાહેબે એમના વક્તવ્યમાં કીધું હતું કે હવે આપણું ગોપકાને છે નવી જે માન્યતા કહેવાય ઓપેડા દ્વારા એ 19/6/2023 સુધી સર્ટિફિકેશનની કામગીરી માટેની માન્યતા મળી છે। મિત્રો ખેડૂતની વાત કરીએ તો સર્ટિફિકેશનનું જે કામ કરવા વાળો ખેડૂત છે, મતલબ ઓર્ગેનિક ખેતી કરવા વાળો ખેડૂત છે કેવો હોવો જોઈએ, તો ખેડૂત તો લાંબા સમયથી ખેતી કરતો હોવો જોઈએ। ખરેખર જેને સજીવ ખેતી કરવામાં રસ હોય એ ખેડૂતો કરે એ વધારે ઈચ્છનીય છે। પદ્ધતિસરની સજીવ ખેતી અપનાવી ખેતી કરવા માંગતો હોવો જોઈએ ખેડૂત। અપનાવેલી ખેતી પદ્ધતિઓના જરૂરી દસ્તાવેજો ઉભા કરી અને તેની જાળવણી કરી શકતો હોવો જોઈએ। જેમ આપણે માનનીય કુરેશી સાહેબે કીધું કે ભાઈ એનું રેકોર્ડ કીપિંગ મહત્વનું છે। રાસાયણિક ખાતરો તેમજ રાસાયણિક જંતુનાશક દવા ત્યાગ કરી શકતો હોવો જોઈએ। આપણને રાસાયણિક ખાતર કે રાસાયણ શબ્દ ઓર્ગેનિકમાં લગભગ નહીવત જેવો છે, જો કોઈને દેખાય તો એને સીધો ટર્મિનેટ કરવામાં આવે છે સેન્કશન કેટલોગ પ્રમાણે, એટલે એ શબ્દ જ અહીંયા ઉપયોગમાં નથી લેવાતો। જરૂર પડે તો છોડના પોષણ માટે ખેતર પર જ ઉપલબ્ધ પાકના અવશેષો, કમ્પોસ્ટ, વર્મી કમ્પોસ્ટ વગેરેનો ઉપયોગ કરી અને એ પોતાનું જે કહેવાય કે પોષણનું મેનેજમેન્ટ કરી શકે છે। અને પાકના જે રોગો છે, જંતુનાશકો છે, એના માટે ઔષધીય છોડ છે, ગૌમૂત્ર છે, ઘરગથ્થુ પદ્ધતિઓનો ઉપયોગ કરી અને ખેતર પર જ જરૂરી કીટનાશકો પણ બનાવી શકે છે। સાહેબે જેમ વાત કરી હતી કે સજીવ ખેતીનો ખર્ચ પણ આ પ્રમાણે ઓછો થતો હોય છે। જેવી રીતે વ્યક્તિગત ખેડૂતની વાત કરીએ આપણે, વ્યક્તિગત ખેડૂતે કરવું હોય તો એ પ્રમાણેનું ખેડૂતની લાક્ષણિકતા હોય। એમ કોઈ ગ્રુપ હોય, ખેડૂતનું જૂથ હોય, તો ખેડૂતને જૂથ માટે જો કંઈ કરવું હોય તો કઈ રીતે કરી શકે સર્ટિફિકેશન, તો એની શું કહે જરૂરિયાત શું છે, તો ખેડૂતનો સમૂહ છે, સહકારી મંડળી છે, કોન્ટ્રાક્ટ ઉત્પાદન સમૂહ છે, બરાબર, આ બધા કોઈ પણ કાયદાકીય રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે, એને આપણે આઈસીએસ કહીએ છીએ। જેને આવા ખેડૂતો જ્યારે 25 થી વધે અને 500 ખેડૂત થાય ત્યાં સુધી ભેગા મળી અને એક જ ગ્રુપમાં જો આ રજીસ્ટ્રેશન કરે તો એઝ અ ગ્રુપ તે એમનું ખર્ચે ઓછો આવે છે સર્ટિફિકેશનનો, અને એમનું જે કહેવાય ને કે એક્સપોર્ટની કે મતલબ માલ વેચવાની છે ને એ બધી એમની જે ફીચર છે એના વધી જાય છે। હવે ખેડૂત જૂથમાં કેવું હોય કે 10 એકરથી ઓછો ખેડૂત હોય તો વાંધો નહીં, પણ 10 એકરથી વધારે ખેડૂત હોય તો એની જમીન જે છે એ આખું ગ્રુપની જે જમીન ટોટલ થતી હોય કુલ વિસ્તાર એના 50% કરતા વધવી ન જોઈએ, એક એની મર્યાદિત લિમિટેશન છે એની। સજીવ ખેતી પ્રમાણન સમિતિ, આંતરિક નિયંત્રણ, ગુણવત્તા મેનેજર, આંતરિક નિરીક્ષક,
ફિલ્ડ કાર્યકર્તા અને ખેડૂતની ભૂમિકા અને જવાબદારીઓ આ ગ્રુપમાં ઇન્ટરનલી નક્કી કરેલી હોય છે. એમને નિયમિત દસ્તાવેજ તથા આંતરિક નિરીક્ષણ થાય તેવી કામગીરી કરવા સક્ષમ હોવું જોઈએ આ ગ્રુપ. આ એક આઈસીએસ કે ખેડૂત જૂથ છે એની લાક્ષણિકતાઓ છે. મિત્રો આપણને જનરલી ઘણીવાર એવી બધી ક્વેરી આવે છે. સાહેબે એમના સવારે માનની વીસી સાહેબે એમના વક્તવ્યમાં કીધું હતું કે મોટાભાગના પ્રશ્નોને અનુરૂપ આપણે ચર્ચા કરીશું. એટલે ખાસ તો ખેડૂતોને એક હોતું છે કે સાહેબ અમે અરજી કરીએ તો એમાં શું શું જોઈએ, પહેલા તો કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, એ એક મોટી વાત હતી. તો મિત્રો એક આ આપણા જે 12 પ્રકારના જે ડોક્યુમેન્ટ આપણે એક લાઈન કર્યા છે ક્રમાનુસાર છે એ પ્રમાણે. તો એક તો ખેડૂતનું પાન કાર્ડ, આધાર કાર્ડ અથવા પાસપોર્ટ સાઇઝ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો, આ 3 ઓપરેટર આપણે ખેડૂતને આપણી ભાષામાં સર્ટિફિકેશનની ભાષામાં એને ઓપરેટર કહીએ છીએ. હવે આધાર કાર્ડની નકલ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો, જો ખેડૂત પોતે અભણ હોય કે એનો વહીવટ બીજો કોઈ કરતો હોય તો એને કોન્ટેક્ટ વ્યક્તિ કહીએ છીએ, એનો પણ આને આપવાનો રહેશે. પછી રજીસ્ટર જમીનનો ઇતિહાસ અંગેનું દસ્તાવેજ એટલે 7, 12 અને 8 ની નકલ પણ આપણે એની જોડે જોડીને આપતા હોઈએ છીએ મિત્રો. ઓપરેટર સિવાયના કોઈ સંયુક્ત 4-5 ખેડૂતોની ભેગી જમીન હોય, ભાઈઓ હોય કે સગા સંબંધીઓની ભેગી જમીન હોય તો આપણે બીજા જે ખાતેદારો છે એમનું સંમતિ પત્ર અથવા તો પાવર ઓફ એટર્ની આપણે જોડે જોડવાનું હોય છે. આપણે જે જમીનમાં કરવાના છે સર્ટિફિકેશન, એનો જે જમીનનો નકશો પણ આપણે એની સર્વે નંબર પ્રમાણે આપતા હોઈએ છીએ કે ભાઈ આ એડજોઇનિંગ સર્વે નંબર આ છે, દિશા આ છે, બરાબર. એ પ્રમાણે આપણે ફાર્મ નકશો પણ જમા કરાવતા હોઈએ છીએ. આપણે જ્યારથી ઓર્ગેનિક ચાલુ કર્યું એનાથી પાછલા 3 વર્ષનો ઇતિહાસ, સર્વે નંબર વાર, પાક વાર અને ખરેખર ઉત્પાદન કેટલું થયું હતું, આ બધી ડિટેલ સાથે આપણે એને આપણા જે અરજીમાં જોડીને આપીએ છીએ. ઓર્ગેનિક સિસ્ટમ પ્લાન સાહેબે વાત કરી હતી, કૃષિ સાહેબે, એમ કે શિયાળુ, ઉનાળુ અને ચોમાસુમાં શું શું વાપરવાના છીએ આપણે, અને કઈ રીતે કયા સર્વે નંબરમાં કેટલો પાક વાવવાના છે, કયો પાક વાવવાના, શું વાવવાના છીએ, અને એમાં શું શું ખાતર વાપરવાના છે, પેસ્ટિસાઇડ કદાચ પેસ્ટ આવે તો શું વાપરવાના છે, અને અંદાજિત ઉત્પાદન શું થશે. આવી બધી એક ઓર્ગેનિક સિસ્ટમ પ્લાન જે કહીએ એમાં આપણે દર્શાવવું પડતું હોય છે. હવે તાજેતરમાં જ્યારે પણ આપણે અરજી કરીએ ત્યારે આપણી જમીનનો જે શું કહેવાય કે ચકાસણી રિપોર્ટ જમીન અને પાણીનો, એ પણ આપણે જોડે જમા કરાવવો પડતો હોય છે. બહારથી કોઈ ઇનપુટ આવ્યું હોય, આપણે લાવ્યા હોય તો એના ખાતર લાવ્યા હોય કે બિયારણ લાવ્યા હોય કે દવા લાવ્યા, જો પણ લાવ્યા હોય એના બિલો આપણે એની જોડે રાખવાના હોય છે. આપણી જોડે કેટલા પશુઓ છે એની વિગત પણ આપણે રાખવી પડતી હોય છે. હવે એક ફાર્મ ડાયરી નિભાવવાની છે, જેમ સાહેબે વાત કરી હતી રેકોર્ડ કીપિંગ એટલે કે ફાર્મ ડાયરી આપણી ટોટલી વાવણીથી લઈને કાપણી સુધીના તમામ જેટલા ઓપરેશન છે, કઈ તારીખે ક્યાં શું કર્યું, એ પ્રમાણે નિંદામણ છે, જીવાત નિયંત્રણ છે, ઇરિગેશન છે, બરાબર. આ બધું પ્રકારની આપણે નોંધ કરવાની રહેશે, એને ફાર્મ ડાયરી કહે છે. આ ફાર્મ ડાયરી આપણે અચૂક રાખવી પડે છે, કારણ કે આપણી જે સિસ્ટમ છે સર્ટિફિકેશનની, એ ડોક્યુમેન્ટેશન પર નિર્ભર છે. અને એક બીજું અંતમાં કે તમારા ખેતરથી તે આપણા જે ગોપકાની કચેરી અમદાવાદ છે ત્યાં સુધી પહોંચવા માટેનું અંતર અંગેનું માર્ગદર્શન, કારણ કે આપણે એના બેઝ ઉપર કોટેશન આપતા હોઈએ છીએ. આપણી જે સર્ટિફિકેશન જે પદ્ધતિ ખરી એ લગભગ 7 તબક્કામાં પૂરી થાય છે મિત્રો. ખેડૂત અથવા ખેડૂત સમૂહ અરજી કરે, પછી અરજીની ચકાસણી થાય, અહીંયા નોંધણી થાય, એના પછી અહીંયાથી ઇન્સ્પેક્શન એટલે ક્ષેત્રીય નિરીક્ષણ થાય, પછી જે કઈ ઇન્સ્પેક્ટર રિપોર્ટ લાવે એ રિપોર્ટ અહીંયા અમારા ઇવેલ્યુએટર દ્વારા એનું શું કહેવાય કે ઇવેલ્યુએશન મૂલ્યાંકન થાય, અને પછી એના રિપોર્ટના આધારે અહીંયા સર્ટિફિકેશન કમિટી બેસે છે. એ સર્ટિફિકેશન કમિટી એને કયા સ્ટેટસમાં રાખવું, શું કરવું એ અંગેનો નિર્ણય લે છે. આ નિર્ણય લીધા પછી અમારા ટ્રેસનેટ ઓફિસર દ્વારા એને સર્ટિફિકેટ છે એ ટ્રેસનેટ ઉપર, અપેડાની એક ટ્રેસનેટ છે, ટ્રેસેબિલિટી જ્યાં બહુ સારી છે, એના પર ટ્રેસનેટ ઉપરથી એનું સર્ટિફિકેટ, સ્કોપ સર્ટિફિકેટ જનરેટ કરવામાં આવે છે. અને આ જો કોઈ આના પર કોઈને વાંધો હોય તો એ પછી અપીલ કરી અને તેનું નિરાકરણ પણ કરી શકાય છે. મિત્રો આ એક ફ્લો ચાર્ટ છે, જે મેં તમને કીધું એમ કે ખેડૂત અરજી કરે છે, અરજીની ખરાઈ થાય, અને એમાં કઈ ખૂટતું હોય તો અહીંયાથી અમારા ઇન્સ્પેક્ટર્સ છે, ઓફિસનો સ્ટાફ છે, એ તેને લેટર લખીને એના જે કઈ દસ્તાવેજ કે કઈ ખૂટતું ઘટતું હોય એ મંગાવે છે, અને પછી પરિપૂર્ણ થાય પછી એનું કોટેશન અને કોન્ટ્રાક્ટ લેટર એને મોકલે છે. અને જો ન થાય તો પાછું એને ફરી યાદ કરાવીને પાછી એ વસ્તુ મંગાવે છે, અને જ્યારે આવે ત્યારે કોન્ટ્રાક્ટ ફોર્મ જે કહીએ અને કોટેશન એ બે એને મોકલી આપે છે. આ કોટેશનમાં એમ કે એને સર્ટિફિકેશનની ફી હોય છે ધારાધોરણ પ્રમાણે, એ ફી ભરવાની હોય છે. એનો ચેક મળેથી પછી એનું એપેડા પર
એપેડાનું જે ટ્રેસનેટ ખરું એ ટ્રેસનેટ ઉપર રજીસ્ટ્રેશન થાય છે અને રજીસ્ટ્રેશન થઈ ગયા પછી એમ કે ઓપરેટરને એનપીઓપી ના ધારાધોરણ અને ટ્રેસનેટ ઉપર જે રજીસ્ટ્રેશન થયું છે એ અંગેનું સર્ટિફિકેટ આપવામાં આવે છે અને એનપીઓપી ના ધારાધોરણ ના અંગે માર્ગદર્શન પણ આપવામાં આવે છે. એના પછી ટ્રેસનેટ ઉપર એન્ટ્રી થયા બાદ ખેડૂત જ્યારે ટ્રેસનેટ પર એન્ટ્રી કરે એના પછી અહીંયાથી ઇન્સ્પેક્શન કહેવાય કે ક્ષેત્રીય નિરીક્ષણ માટે અહીંયાથી ઇન્સ્પેક્ટરને મોકલવામાં આવે છે. પછી એનું જે નિરીક્ષણ કરીને લાવે એના અહેવાલનું પછી અહીંયા જેમ કીધું એમ કે ઇવેલ્યુએશન અહીંયા મૂલ્યાંકન થાય છે. પછી સર્ટિફિકેશન સમિતિ બેસે છે અને સ્કોપ સર્ટિફિકેટ જનરેટ કરવામાં આવે છે. આ રજીસ્ટ્રેશન થી સર્ટિફિકેટ જનરેટ કરવાની કુલ છે કામગીરી મેક્સિમમ 180 દિવસમાં પૂરી કરવાની હોય છે. આપણે જે ડાબી બાજુ બતાવ્યા છે એ પ્રમાણે એના આપણા સ્કોપ સર્ટિફિકેટના શું કહેવાય કે એના ફોર્મેટ છે. એવું સેમ રિન્યુઅલમાં હોય છે. રિન્યુઅલમાં 90 દિવસ પહેલા એમ કે અહીંયાથી અમે જાણ કરી દઈએ છીએ કે ભાઈ તમારે દર વર્ષે આ જે સર્ટિફિકેશનની પ્રોસેસ છે એમાં દર વર્ષે ઇન્સ્પેક્શન કરાવવું પડે છે ફાર્મનું. એટલે એમાં સેમ એ રીતે જ હોય છે. ખાલી અમે અહીંયાથી 90 દિવસ પહેલા એમને યાદ કરાવીએ છીએ કે ભાઈ તમારું આવી ગયું છે રિન્યુઅલ અને પછી એના પછી સેમ પ્રોસેસ આપણે અનુસરીએ છીએ. આપણા સ્કોપ સર્ટિફિકેટના ફોર્મેટ છે. મિત્રો આપણા ટેરિફની વાત કરીએ કે ગોપકાનું જે આપણું ટેરિફ છે એ કેટલી ફીનું માળખું શું છે એ બાબતે વાત કરીએ તો જેમ સવારે સાહેબે કીધું હતું કુરેશી સાહેબે કે ભાઈ આપણે મોટો ફાયદો એ છે ખેડૂતોને કે ખેડૂતોની જે પણ કઈ કોસ્ટ આવે રજીસ્ટ્રેશન બાબતેની કે સર્ટિફિકેશન બાબતની એમાં 75% એડસોર્સ સહાય છે. માની લો કે આપણે અહીંયા રજીસ્ટ્રેશન ફી 150 રૂપિયા રાખી છે પ્રતિ એકર અને ઓછામાં ઓછા 1500 રૂપિયા છે આપણે એટલે 10 એકર સુધી આપણે ફિક્સ છે કે 1500 રૂપિયા રજીસ્ટ્રેશન ફી છે જ. એના પછી ઇન્સ્પેક્શન ફી છે 2000 રૂપિયા પ્રતિ દિવસની એટલે ઇન્ડિવિડ્યુઅલ હોય તો આપણે એક જ દિવસમાં પતી જતું હોય છે એટલે 2000 રૂપિયા એની પ્રતિ દિવસની ફી છે. પછી સ્કોપ સર્ટિફિકેટ ફી 1000 રૂપિયા છે. પછી ટ્રાવેલ ખર્ચ છે કે અહીંયાથી ત્યાંનો જે ટ્રાવેલ ખર્ચ એકચ્યુઅલ થતો હોય એ પ્રમાણે આપણે હજુ તો વધારે થાય છે તેમ છતાં અમે 7 રૂપિયા પ્રતિ કિલોમીટરના આધારે હજુ સુધી રાખ્યો છે. હવે રિવાઇઝ થશે ત્યારે થશે પણ અત્યારે હાલ એટલો છે. એમ ખરેખર જોવા જઈએ તો એક એકર જમીન હોય તો એને માણસે એના માટે મિનિમમ 5500 રૂપિયા ફી થાય. હવે એમાંથી જેમ સરકારશ્રીની યોજના મુજબ 75% એડસોર્સ છે તો એને આપણે 4125 રૂપિયાની સબસિડી એડસોર્સ આપીએ છીએ અને પછી એને કોટેશન મોકલીએ છીએ કે ભાઈ તમારે ખાલી ને ખાલી 1375 રૂપિયા ભરવાના છે. તો આ એક સીધો ફાયદો ખેડૂતને એમ થાય છે કે એને કોઈ પણ પ્રકારના ફોર્મ બીજા ભરવા નથી પડતા અને સીધી 75% સબસિડી છે એ આપણે એના શું કહેવાય કે ખાતા મતલબ કે એડસોર્સ જ કાપીને એને આપીએ છીએ. એવી જ રીતે આઈસીએસ ની વાત કરી કે કોઈ ખેડૂત જૂથ છે એ કંઈક આવું કરવા માંગતું હોય તો એના માટે પણ ફીના ધોરણો છે. આપણે ઇન્ડિવિડ્યુઅલ ફાર્મરમાં જોયું અને ખેડૂત જૂથમાં જોયું બહુ જાજો ફરક નથી. બેટર છે કે આપણે ખેડૂત જૂથ તરીકે કામ કરીએ તો સર્ટિફિકેશનનો જે કોસ્ટિંગ છે જે કોઈ ખર્ચો છે એ ઘણો ઓછો થવાને પાત્ર છે. માને જો આમાં જોઈએ તો જેમ આપણે પેલામાં જોયું એ પ્રમાણે સેમ છે. આમાં ખાલી ઇન્સ્પેક્શન ફી પ્રતિદિન 3000 રૂપિયા છે. આમ જોઈએ તો મિનિમમ ખર્ચો જો 9000 રૂપિયા થતો હોય એક ગ્રુપનો તો એમાંથી એને માત્ર ને માત્ર 2250 રૂપિયા ભરવાના થાય છે. બાકીની 6750 રૂપિયા તો સરકાર એડસોર્સ સબસિડી આપે છે. હવે આપણે લોગોની વાત કરીએ તો આપણો જે સર્ટિફિકેશન કરાવી લે એ આપણે મિનિમમ એનો પીરિયડ હોય છે. જેમ સાહેબ કહેતા હતા કે ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર. એમ જો સિઝનલ કોઈ પાક હોય, માની લો કે કોઈ સિઝનલ પાક છે, ઘઉં છે, બાજરી છે, જુવાર છે કે કોઈ સિઝનલ છે, એક વર્ષમાં 2-3 વાર લેવાતો હોય, એવો એન્યુઅલ હોય, એક વર્ષમાં એક જ વાર લેવાતો હોય, આવો પાક હોય તો એને આપણે C1, C2 અને C3 3 વર્ષના કન્વર્ઝન પીરિયડ પછી ચોથા વર્ષે ઓર્ગેનિકનું પ્રમાણપત્ર આપીએ છીએ. અને જો પેરેનિયલ સોરી એને 2 વર્ષે ત્રીજા વર્ષે આપીએ છીએ અને જો પેરેનિયલ હોય, પેરેનિયલ એટલે લાંબા ગાળાનો, તો એને ચોથા વર્ષે આપણે પ્રમાણપત્ર આપીએ છીએ એઝ અ ઓર્ગેનિક. હવે આ ઓર્ગેનિકનું પ્રમાણપત્ર મેળવ્યા પછી પણ જો એને લોગો વાપરવો હોય, કારણ કે અત્યારે શું છે માર્કિંગનું ટ્રેડમાં શું છે કે તમે ઇન્ડિયા ઓર્ગેનિક અને ગોપકાનો લોગો વાપરવા માંગતા હોય તો તમારે એને પરમિશન લેવી પડે છે ગોપકાની અને ગોપકા નોમિનલ ફીઝ ઉપર એને લોગો વાપરવાની અને સોફ્ટ કોપી એને આપે છે વાપરવા માટે અને એ પછી એઝ અ એનો શું કહેવાય કે ટ્રેડ ગોપકાના નામે કરી શકે છે કે ગોપકા દ્વારા પ્રમાણિત છે અને ઓર્ગેનિક સ્ટેટસ છે. હવે બીજું મિત્રો આપણે ખાસ જોતા હોઈએ છીએ કે જ્યારે અહીંયાથી ઇન્સ્પેક્શનમાં જાય ત્યારે મોટા ભાગે શું જોતા હોય છે તો એ બાબતે પણ આપણે માહિતગાર કરી દઉં તો આપ તમારી જે જનરલ માહિતી છે એ એક તો ખાસ જોતા હોય છે.
કયો પાક વાવેતર કરેલો છે એ જોતા હોય છે. પેરેલલ પ્રોડક્શન એટલે કે એક સરખું ઉત્પાદન કરો છો, ઓર્ગેનિક પણ એ જ પાક વાવો છો અને નોન ઓર્ગેનિક કે કન્વેન્શનલ કહેવાય એ પણ સેમ ફાર્મિંગ કરો છો કે નહીં એ બાબતે જોતા હોય છે. બિયારણ અને ધરું તમે ક્યાંથી લાવો છો, કઈ રીતે એનો શું કહેવાય સીડ ટ્રીટમેન્ટ આપો છો તો કયા પ્રકારની આપો છો એ બધું ચકાસણી કરતા હોય છે. પાકની ફેરબદલી કરો છો કે નહીં એ જોતા હોય છે. પાડોશીની જમીનનો ભાગ આપણે સાહેબે કીધું તું રેસિડ્યુમાં માનનીય કેડી પરમાર સાહેબે કે ભાઈ બાજુવાળો જો દવા છાંટતો હોય ને એની ડ્રીપ જો ઉડીને આવે તમારા ખેતરમાં તો તમારું ખેતર છે એ ઓર્ગેનિક નહીં ગણાય. એમને કંઈક ભલામણ કરી હતી કે અમુક મિનિમમ લેવલ હોવું જોઈએ કે આટલું માન્ય રાખે. એટલે આ બાબતે હું કહીશ કે આપણે એનપીઓપી ના ધારાધોરણ પ્રમાણે ચાલીએ છીએ એટલે સ્ટાન્ડર્ડ બેઝમાં આપણે એક પણ જરા પણ કેમિકલ એલાઉ કરતા નથી. એટલે આપણે જે પાડોશીનો જમીનનો ઉપયોગ છે એટલે મતલબ કે જે બોર્ડર આપણી જે ખેતરની બફર ઝોન કહીએ છીએ, બોર્ડર કહીએ, એ બફર ઝોન મેન્ટેન થયેલો હોવો જોઈએ. બાજુવાળાના ખેતરનું પાણી પણ આપણા ખેતરમાં ન આવવું જોઈએ. બાજુવાળો જો દવા છાંટતો હોય તો એ દવાની ડ્રીપ પણ આપણને આપણા ખેતરમાં ન આવવી જોઈએ. આ બધું આપણે મેનેજ કરવાનું રહે છે. ખાતર વ્યવસ્થાને આપણે કઈ રીતે કરીએ છીએ એ પણ ખાસ જોતા હોય છે. તમે ન્યુટ્રિયન્ટમાં શું આપો છો, કઈ રીતે આપો છો, ખાતરનો જે કહેવાય પોષક તત્વો કઈ રીતે આપો છો એ પણ જોતા હોય છે. નિંદામણ નિયંત્રણ વ્યવસ્થા પણ કઈ રીતે કરો છો. મોટાભાગે મિકેનિકલ આપણે એલાઉ કરતા હોય છે, હર્બિસાઇડ કે પેસ્ટિસાઇડ આપણે એલાઉ કરતા નથી. જીવાતની રોગ નિયંત્રણ માટે તમે કઈ કઈ પદ્ધતિ અપનાવો છો એ પણ જોતા હોઈએ છીએ. પિયત વ્યવસ્થાપન તમે ઇરિગેશન માટે શું ઉપયોગ કરો છો, પાણીનો સોર્સ કયો છે, ક્યાંથી લાવો છો એ બધું પણ જોતા હોય છે. જમીનની ભૌગોલિક પરિસ્થિતિ, માની લો કે કોઈની જમીન ખાડામાં છે તો એ ઓર્ગેનિક નહીં કરી શકે કારણ કે આજુબાજુના બધા ખેતરનું પાણી એના ખેતરમાં આવશે એટલે ઓટોમેટિક જે દવા નહીં છાંટતો હોય તો એના ખેતરમાં પાણી ભરાશે અને એ ઓર્ગેનિક નહીં કરી શકે. એટલે કે લેન્ડસ્કેપ આપણું જે ખેતર છે એ ખેતર કયા પ્રકારે કયા લેન્ડસ્કેપ ઉપર છે, કઈ રીતે છે એ પણ આપણે જોતા હોઈએ છીએ. ખેતીમાં વપરાતા સાધનો, હવે ઘણા ખેડૂતો શું કરે કે અડધું જે જમીન ખરી એ અડધી જમીન આપણે શું કહેવાય કે એઝ અ ઓર્ગેનિક કરતા હોય અને અડધી જમીન છે એ કન્વેન્શનલ ટ્રેડિશનલ જે આપણે સામાન્ય ખેતી કરતા હોય એ પ્રમાણે કેમિકલ વાળી ખેતી કરે. હવે બેમાં એક જ પ્રકારના ટ્રેક્ટર, એક જ પ્રકારના કલ્ટિવેટર, એક જ સાધનથી બધું ઉપયોગ કરે તો શક્ય છે કે ત્યાંથી જે પેસ્ટિસાઇડ કે આના જે કે રેસિડ્યુ છે એ તમારા ઓર્ગેનિકમાં આવવાની સંભાવના છે. અને આમાં શું થાય કે જ્યારે ત્યારે તમારી ઓર્ગેનિક ઇન્ટિગ્રિટી પર ઇન્સ્પેક્ટરને કે કોઈને શંકા જાય તો એ એવા ટાઈમે તમારું સેમ્પલ લે છે અને આ સેમ્પલ સાહેબે કીધું એમ કે NABL લેબોરેટરી જે આપણે માન્ય કરેલી છે, એપેડા NABL લેબોરેટરીને માન્યતા આપે છે, એમાંથી પણ આપણે પસંદ કરવાની હોય છે. એવી અમે લેબોરેટરી પસંદ કરેલી છે, એમાં તમારું સેમ્પલ જાય છે અને આ લોકો તમારું સેમ્પલનું છે એ પેસ્ટિસાઇડ રેસિડ્યુ છે, હેવી મેટલ્સ છે અને બીજા બધા પેરામીટર્સ છે જે પ્રમાણે સાહેબે હમણાં આપણને હમણાં માઇટિગેશન બાબતે સાહેબે આપણને માર્ગદર્શિત કરે એ પ્રમાણે બીજું કંઈ પણ આપણે જે કહેવાય કે અમાન્ય હોય, રેસ્ટ્રિક્ટેડ હોય, પ્રોહિબિટેડ અને એ તમારે આમાં આવી જાય તો તમારું સર્ટિફિકેશન પ્રોગ્રામ ત્યાંથી તમે બરખાસ્ત થઈ જાઓ છો, ટર્મિનેટ થઈ જાઓ છો. એટલે આ બધી બાબતો આપણે ખાસ ધ્યાન રાખવાની હોય છે. કાપણી તમે કઈ રીતે કરો છો, કાપણી કર્યા પછી એનો સંગ્રહ, કાપણી પહેલાનું વ્યવસ્થાપન કેવું છે અને કાપણી પછીનો તમારો સંગ્રહ સ્ટોરેજ કરો છો તો સ્ટોરેજ પણ ચેક કરતા હોય છે. એટલે સ્ટોરેજમાં પણ તમારે છે ને કોઈ પણ પ્રકારનું આવી કેમિકલ, પેસ્ટિસાઇડ કે શું કે ફ્યુમિગેશન કાંઈ કરવાનું નથી. તમારે નેચરલી જે કંઈ સાહેબે હમણાં આપણને માર્ગદર્શન આપ્યું જીવાત વ્યવસ્થાપનમાં એમાંથી જે એપ્રોપ્રિએટ આપણને લાગતી હોય એ પદ્ધતિ ઉપયોગ કરી અને આપણે એનો ક્લિનિંગ કે જે પેસ્ટ ફ્રી રાખવું હોય તેને રાખી શકીએ છીએ. ઓર્ગેનિક સર્ટિફિકેટ સંલગ્ન અન્ય મકાનો, બીજા કોઈ મકાનોમાં તમે ઓર્ગેનિક સર્ટિફિકેશન ને લગત હોય કે કંઈક સાધનો તમે એમાં મૂકતા હોય કે કંઈક સ્ટોરેજ હોય તો આ પણ ચકાસતા હોય છે ઇન્સ્પેક્શન દરમિયાન. પછી પશુપાલન વ્યવસ્થાપન કેટલું છે એ પણ જોતા હોય છે. દાખલા તરીકે સાહેબે આપણને વાત કરી સવારે કે ઓન ફાર્મ, તમારા ફાર્મ પર જે પ્રોડ્યુસ થાય છે, જે પણ ફાર્મ વેસ્ટ છે, મતલબ કે ઓર્ગેનિક મેન્યોર છે, એનો કાવડંગ છે કે ગૌમૂત્ર છે કે એના જે વનસ્પતિઓનું છે એ ડિકમ્પોઝ થયેલું મતલબ કે કોહવાયેલું છે એ બધું તમે વાપરો છો, એ બધું ક્યાંથી લાવો છો ને કઈ રીતે વાપરો છો. કારણ કે તમારા પોતાના પશુ હશે તો તમારું પોતાનો ઘાસચારો જે ઓર્ગેનિક છે એ ખાઈને બધું મતલબ કે આપતા હશે તો ઇટ વેલ એન્ડ ગુડ. પણ તમે જ્યારે બહારથી લાવો છો ત્યારે એ ઓફ ફાર્મ ઇનપુટ થાય છે. ઓફ ફાર્મ એટલે તમારા ખેડ જે કહેવાય કે તમારા ફાર્મની જે પ્રોડક્ટ છે ઇનપુટ નથી અને બહારથી આવી છે. હવે એના પર વિશ્વસનીયતા કઈ રીતે કરવી તો પછી બની શકે છે કે એનું પણ સેમ્પલ લેવાય. એટલે આ બધું તમારે ધ્યાનમાં રાખવાનું કે જ્યાંથી લાવો એનું તમારે બિલે લઈ રાખવાનું કે ભાઈ અહીંયાથી લીધું છે ને આ
જે કહેવાય કે ઓર્ગેનિક આ બધું જે કેમિકલ વાળું એને ખવડાવતા નથી, અને એ બધું ધ્યાન રાખવું જોઈએ. પછી પશુપાલન વ્યવસ્થાપન, પછી ઓડિટ કંટ્રોલ, જેમ આપણે કીધું એમ ફાર્મ ડાયરી ચોક્કસથી નિભાવવાની જ રહેશે. રેકોર્ડ કીપિંગ સિસ્ટમ બધી બાબતે તમને કીધું, વાવણીથી લઈ વાવણી જેટલા ઓપરેશન કર્યા હોય, ઇરિગેશન કેટલા આપ્યા, નિંદામણ કઈ રીતે કર્યું, કેટલું કર્યું, પછી એનો શું કહેવાય કે પેસ્ટ કંટ્રોલ કઈ રીતે કર્યો, એનો ફંગસ આવ્યું તો ફંગસ કંટ્રોલ કઈ રીતે કર્યો, પછી એનું જે હાર્વેસ્ટિંગ છે હાર્વેસ્ટિંગ કઈ રીતે કર્યું, કંટ્રોલ એનું સ્ટોરેજ છે સ્ટોરેજ કઈ રીતે કર્યું, પછી એમાંથી સેલ કર્યું તો સેલનો પણ રેકોર્ડ તમારે રાખવાનો હોય છે. એટલે ટોટલી તમારે રેકોર્ડ કીપિંગ રાખવું જ પડે છે. પછી નમૂના લેવા અંગેની ભલામણ, જેમ તમે કીધું એમ કે જો થોડી પણ ઇન્ટિગ્રિટી પર ડાઉટ થાય ઇન્સ્પેક્ટરને, તો તરત તમારું ઇન્સ્પેક્ટર છે એ સોઇલ સેમ્પલ લે છે અને એના બેઝ ઉપર તમારું આગળનો નિર્ણય લેવાય છે. જેમ આપણે કીધું એમ કે મિનિમમ છે એ આપણે 3 વર્ષ છે એ આપણે રાખતા હોઈએ છીએ. હવે એમાં શું કહેવાય કે કોઈને આપણે લાગે કે ભાઈ કોઈ કે હું 3 વર્ષથી કરું છું, તો 3 વર્ષનું એ સજીવ ખેતી કરે છે તો એના પર પણ સીબીને એટલું છે કે બાકીના બધા જે ધારાધોરણો છે એ પરિપૂર્ણ કરતા હોય તો એને એકાદ સ્ટેજ આગળ પહેલેથી જ ગણી લેશે, એટલું એનામાં એનો પાવર છે સીબી પાસે. જેમ આપણે કીધું એમ ક્રોપ રોટેશન પણ જરૂરી છે મિત્રો, બરાબર, અને વખતો વખત એમ કે નિરીક્ષણ ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. જ્યારે સજીવ બિયારણ અને વનસ્પતિના ભાગો પ્લાન્ટ મટીરિયલ ઉપલબ્ધ ના હોય ત્યારે તમારે ગોપકા પ્રમાણિત સજીવ બિયારણ કે અન્ય વનસ્પતિના ભાગો જરૂરિયાત માટે સમય મર્યાદામાં નક્કી કરીને વાપરી શકાય છે, બરાબર. હવે બીજું શું કહે છે કે ભાઈ પ્રમાણિત સજીવ બિયારણ અને વનસ્પતિ ભાગો જો ઉપલબ્ધ ન થાય તો પટ આપ્યા વગર તમે મંજૂરી લઈ અને વાપરી શકો છો. આમાં એક જીએમઓ ખાસ નોંધ કરવા જેવી બાબત છે મિત્રો, ખેડૂત મિત્રો, કે જીએમઓ ક્રોપ છે, બરાબર, એ જીએમઓ ક્રોપ એટલે કે આપણે બીટી કોટન કહીએ, કોઈ જગ્યાએ એલાઉડ નથી. એટલે કે બીટી કોટન વાવતા હોય ન વાવવો જોઈએ જે સર્ટિફિકેશનની કામગીરી કરવા ઈચ્છતા હોય એમને. રૂપાંતરિતનો સમય આપણને કીધું એમ કે મિનિમમ 36 મહિના 3 વર્ષનો હોવો જ જોઈએ, બરાબર. 2 કે તેથી વધારે વર્ષ સુધી જો ખેતર ખાલી પડી રહ્યું હોય, કાંઈ જ ના થયું હોય, તો એ આપણે સીબી નક્કી કરશે એને કે આપવું કે કેમ સીધું ઓર્ગેનિકમાં, પણ તેમ છતાં 1 વર્ષ સુધી એને 12 મહિના તો મિનિમમ કન્વર્ઝન પીરિયડ આપવાનો જ હોય છે, બરાબર. એ જે રૂપાંતર સમયગાળો છે ભૂતકાળના ઉપયોગ અને પર્યાવરણ વિશે પરિસ્થિતિને ધ્યાને રાખીને ગોપકાર નક્કી કરશે કે શું કરવું, બરાબર. રૂપાંતરિત પ્રક્રિયાનું સજીવ કૃષિનું ઉત્પાદન અથવા ગોપકા દ્વારા જે પાક પેદાશોને આ જે પરવાનગી આપવામાં આવે છે એ ઉપયોગ કરી શકશે રૂપાંતર પીરિયડ દરમિયાન. ચારા માટેના ઇનપુટની ગણતરી આપણે સજીવ વ્યવસ્થાપનમાં એમ કે પ્રથમ વર્ષે એમ કે ચારો જે છે આજુબાજુ થતો એને આપણે ઓર્ગેનિક જ ગણીએ છીએ. પાક ઉત્પાદનમાં વિવિધતા એટલે કે ફેરબદલી, પાકની ફેરબદલી કરવી જોઈએ. હવે ખાતર અને વ્યવસ્થાપનની વાત કરીએ. સૂક્ષ્મજીવો કે પ્રાણીજન્ય જે વિઘટનક્ષમ કે જે મતલબ ડિકમ્પોઝ થઈ જતા હોય પોતાની રીતે, એવા બધા તમે સૂક્ષ્મજીવો કે પ્રાણીજન્ય પદાર્થો વાપરી શકો છો. અને ગોપકા દ્વારા અમુક જે માન્ય અમાન્યનું આપણું એક લિસ્ટ છે સ્ટાન્ડર્ડ પ્રમાણે, એના બહારનું કોઈ વાપરવું હોય તમારે તો એમાં પણ નક્કી કરેલું છે કે આટલા જ પ્રકારના વાપરી શકાશે. તો એ પ્રમાણેનું તમારે જો મર્યાદિત હોય કોઈ એને એ વાપરવું હોય તો તમારે ગોપકાની મંજૂરી લેવી પડે છે. માનવ મળમૂત્ર જે કહીએ કે આ માનવ મળમૂત્રનો આપણે ઉપયોગ કરી શકતા નથી સર્ટિફિકેશનમાં. બહારથી લાવવામાં આવતા પદાર્થો, છાણ, મૂત્ર, મિશ્રિત ખાતર, આ બધું એમ કે પરિશિષ્ટ 2 ને અનુરૂપ હોવું જોઈએ. આગળ છે આપણે પરિશિષ્ટ એના અનુરૂપ હોવું જોઈએ, નહીં તો આપણે મંજૂરી લઈને ઓફ ફાર્મ ઇનપુટ જેમ તમને કીધું એમ મંજૂરી લેવી પડે છે પહેલા. ખનિજ ખાતરમાં કાર્બનિક દ્રવ્યોનો પૂરક ભૂમિકા તરીકે ઉપયોગ કરવાનો રહેશે. ખનિજ ખાતરનો પ્રાકૃતિક ઘટકમાં જ ઉપયોગ કરવાનો રહેશે. એટલે જે એટસોર્સ જે મળે છે ખનિજો એ જ તમે વાપરી શકશો. જો એને પ્રોસેસ કરીને વાપરશો તો વાપરી શકાશે નહીં. એટલે જે પણ કુદરતી સોર્સમાં મળે છે એ કુદરતી સોર્સમાં તમે વાપરી શકશો. નાઇટ્રોજન ખનિજ ખાતરનો ઉપયોગ આપણે કરી શકતા નથી. કોઈ હેવી મેટલ્સ છે, અનિચ્છનીય પદાર્થો છે, ઘન ફોસ્ફરિક ખડક છે, ગટરનો કચરો છે, બીજા ખનિજ, પોટેશિયમ છે, મેગ્નેશિયમ ખાતર, આ બધા અવશિષ્ટ પદાર્થો પડવાશ આવું કોઈ હોય તે નિયંત્રણ લાદી શકે છે ગોપકા દ્વારા. અને આપણે લગભગ તો વાપરવું ન જ જોઈએ, કારણ કે સેમ્પલમાં આ બધું દેખાઈ જ આવે છે અને પછી ખોટું આપણું સ્ટેટસ છે એ આપણે ખોઈ લઈએ છીએ.
चिलियन नाइट्रेट છે, યુરિયા સહિતના તમામ કૃત્રિમ નાઇટ્રોજન યુક્ત ખાતર જે છે એ બધા પ્રતિબંધિત છે. આપણા જે નોર્મલ જે ખાતર છે યુરિયા, ડીએપી, એસએસપી, એમઓપી આ બધું આપણે વાપરી શકતા નથી. જીવાત અને રોગ વ્યવસ્થાપન અને વૃદ્ધિ નિયંત્રકો બાબતે વાત કરીએ તો આપણે એ બધું વાપરતા નથી. સર્ટિફિકેશનનો કાર્યક્રમમાં જે ભાગ લેતા હોય ખેડૂતો આ બધું વાપરતા નથી. ફાર્મ પર જ સ્થાનિક છોડ હોય, પશુઓ હોય, સૂક્ષ્મજીવોમાંથી તૈયાર કરવામાં આવતી કોઈ એવી જૈવિક દવાઓ હોય તો આપણે માન્ય ગણીએ છીએ. બરાબર. આમાં આપણે એક બીજું ધ્યાનમાં રાખીએ છીએ કે પર્યાવરણ કે સજીવ ખેતીની ગુણવત્તા બગાડવાની સંભાવના ઊભી થાય તો આપણે એને લગભગ મર્યાદિતમાં લેતા હોઈએ છીએ. અને સજીવ ખેતીના માન્ય માર્કાવાળી પેદાશોનો ઉપયોગ કરી શકીએ છીએ આપણે. જેમ તમે કીધું સાહેબે સવારે ડોક્ટર PM પટેલ સાહેબે કીધું હતું કે એમની અમુક પ્રોડક્ટો આપણી ગોપકામાં રજીસ્ટર્ડ છે. એવી ઘણા બધા આપણા એવા ઓપરેટર છે કે જેમની ઇનપુટ જે કહીએ કે આપણે માન્યતા આપેલી છે અને એમની પ્રોસેસ એ કઈ રીતે બનાવે છે એ પ્રમાણે એને સ્ટેટમેન્ટ ઓફ કોમ્પ્લાયન્સ એટલે કે એમને ગોપકાના નામથી મતલબ કે ગોપકા દ્વારા પ્રમાણિત છે એવું કહીને ટ્રેડિંગ કરવા માટેની સર્ટિફિકેટ અમે એમને આપેલું છે. તો એવી પ્રોડક્ટનો આપણે ઉપયોગ કરી શકીશું. એના માટે આપણે અગાઉથી મંજૂરી લેવાની જરૂર રહેતી નથી. વધુ પડતું તાપમાન આપવું કે કોઈ પણ સળગાવવું એવું બધું આપણે એલાઉ કરતા નથી, કારણ કે એનાથી સજીવ જે હોય મતલબ કે અંદર જે જૈવિક જે જીવાણુ હોય એનો નાશ થતો હોય છે, જે આપણે અગાઉ કીધું એમ કે પર્યાવરણને નુકસાન કરે છે. જીવાતને જમીનની યોગ્ય ફેરબદલી કે એવું ન કરી શકાય હોય તો અગાઉથી જાણ કરી અને તમે આવું પગલું પણ લઈ શકો છો, પણ તમારે એ બધું રેસ્ટ્રિક્ટેડમાં જ આવે છે. હવે મેં તમને કીધું એમ કે સામગ્રી બધી છે તમે કન્વેન્શનલ અને નોન કન્વેન્શનલ મતલબ ઓર્ગેનિક છે એ બધી બધું અલગ અલગ રાખવાનું, સાધનો જે છે એ બધા અલગ રાખવાના. એમ વાપરો તો તમારે એમાં શું કહેવાય કે કોન્ટામિનેશનનો ચાન્સ ઓછો રહે છે. કૃત્રિમ વનસ્પતિ નાશક દ્રવ્યો, ફૂગનાશક દ્રવ્યો, જંતુનાશક દ્રવ્યો અને કીટનાશક દ્રવ્યોના ઉપયોગ પર સદંતર પ્રતિબંધ છે. આ માટે કૃત્રિમ વૃદ્ધિવર્ધકો કહેવાય, નિયંત્રકો કહેવાય, તેમજ કૃત્રિમ રંગ દ્રવ્યોનો ઉપયોગ પણ આપણે પ્રતિબંધિત છે, એ પણ વાપરતા નથી. આનુવંશિક સજીવ કે ઉત્પાદનોને પણ આપણે ઉપયોગ કરતા નથી. ખેડૂતોને એવું સુનિશ્ચિત કરવું પડે કે જીવાતો, પરોપજીવીઓ અને ચેપી પદાર્થોના ફેલાવાને અટકાવવા માટે એને ઉપાયો કર્યા છે તો કયા કયા કર્યા છે. કારણ કે દરેક આપણે જોઈએ છીએ કે સારું ખાવાનું હોય તો બધાએ આવે, એટલે ઓર્ગેનિક એ સારું ખાવાનું કહેવાય. એમાં પેસ્ટનો એટેક છે એ રહેવાનો જ છે, એટલે એને કઈ રીતે નિયંત્રણ કર્યો એ પણ એ સમજાવી શકવું જોઈએ. હવે દૂષિત જે કહેવાય, દૂષિતતા નિયંત્રણ માટે આપણે શું કરવું? તો ફાર્મની અંદર અને બહારથી દૂષિતતા ઘટાડવા માટે તમામ પગલા આપણે લેવા જોઈએ. ધાતુનો અન્ય પ્રદૂષકોનો સંચય કરવો જોઈએ નહીં ફાર્મ પર આપણા. બરાબર. પછી શંકા કોઈ જગ્યાએ જશે તેમ તમને કીધું એમ કે ભાઈ અહીંયાથી ઇન્સ્પેક્ટર જાય ને એને લાગે કે ભાઈ અહીંયાથી પાણી આવ્યું હશે, કાં તો અહીંયાથી ડ્રિફ્ટ આવી હશે, ઓલી બાજુ પવન આ બાજુનો છે ને એને દવા સતત છાંટતો હશે તો એની ડ્રિફ્ટ આવી હશે, તો એવા સમયે ત્યાંથી એ ઇન્સ્પેક્ટર છે એ એનું સેમ્પલ લેશે અને સેમ્પલનું જ્યારે ત્યારે કરાવશે તો એમાં પછી જો દેખાશે અવશેષ રેસિડ્યુ તો પછી એને ટર્મિનેટ કરવાનું જોગવાઈ છે અમારા સેક્શન કેટાલોગમાં. તો એ પ્રમાણે એના ધારાધોરણો છે. ખેતર પર સળગાવવાની મનાઈ છે. બરાબર. ક્લોરાઇડ જે ખરા એ આધારિત પેદાશો પર સદંતર પોલીક્લોરાઇડ પર આપણે પ્રતિબંધિત છીએ. બરાબર. જમીન અને સંરક્ષણ બાબતે વિચાર કરીએ તો જેમ કીધું એમ કે સળગાવવા પર પ્રતિબંધ છે. પ્રાથમિક વનને દૂર કરવા પર પ્રતિબંધ છે. કોઈ પણ વન હોય આજુબાજુ તેને આપણે દૂર કરી શકતા નથી. ઘસારો અટકાવવા માટે સુસંગત કાર્યવાહી કરવી. પાણીના પ્રાપ્તિ સ્થાનનું અતિશય શોષણ અને અવક્ષય કરી શકાશે નહીં. પાણીનો પણ બચાવ કરવો જોઈએ. પ્રમાણન કાર્યક્રમમાં યોગ્ય માત્રામાં પર્યાપ્ત સંગ્રહ કરવાની જરૂર રહે. ગુણવત્તાની હાનિ ભૂગર્ભ તેમજ એટલે પાણીને આપણે ટૂંકમાં કે નેચરલ સોર્સ છે એને પણ આપણે નુકસાન પહોંચાડીશું નહીં. વનસ્પતિમાં અને મધ કઈ રીતે એકત્રિત કરવું? તો એ એવું કહે છે કે જેટલી એની કેપેસિટી છે વનસ્પતિની કે કોઈ પણ આપણે પ્રોડક્ટ છે તો એની કેપેસિટી પ્રોડક્શનની કેપેસિટી એના કરતા બહાર કે એનું શોષણ કરીને કોઈ પણ વસ્તુ લાવવી નહીં. પ્રોસેસિંગની પદ્ધતિઓ છે તો એમાં આપણે કઈ કઈ એમ કે પદ્ધતિઓ ઉપયોગ કરી શકીએ? તો એક તો બાયો છે, પછી એનું ફ્યુમિગેશન કહેવાય, સ્મોક કહેવાય એ છે, કોઈ અર્ક છે, પછી દ્રાવણ બનાવવાની પ્રક્રિયા છે, નિષ્કર્ષ જેને કહીએ, ગાળણ છે. આ બધી પદ્ધતિઓ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અર્ક મેળવવા માટે ફક્ત પાણી, ઇથેનોલ, વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય તેલ, વિનેગાર, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન કે કાર્બોલિક એસિડનો ઉપયોગ થઈ શકશે. આ તમામ ઉપરોક્ત હેતુ માટે ખોરાકની યોગ્ય
ગુણવત્તા મુજબ હોવું જોઈએ. કિરણોત્સર્ગ ઉપયોગની મનાઈ છે, એટલે રેડિયેશન આપણે આપી શકીશું નહીં. ગાળણ પદાર્થો એસ્બેસ્ટોસમાંથી બનાવવામાં આવશે નહીં, કારણ કે એમાં શું એસ્બેસ્ટોસ જે તે પદાર્થો સાથે પ્રક્રિયા કરી અને બીજું કંઈક સંયોજન બનાવે તે આપણને પછી નુકસાન કરે. હવે પેકેજિંગ બાબતે વાત કરીએ મિત્રો, તો બિનજરૂરી પેકેજિંગ વસ્તુનો ઉપયોગ ટાળો. ખોટું પેકેજિંગ આપણને જરૂર ના હોય ત્યારે પેકેજ ન કરવું જોઈએ, અને શક્ય હોય તો પુનઃ પ્રોસેસ ફરીવાર આપણે વાપરી શકીએ એવી વસ્તુઓથી પેકેજિંગ કરવું જોઈએ. આપણો પ્લસ પોઈન્ટ ગણાશે. સજીવ રીતે વિઘટનશીલ એટલે કે બાયોડિગ્રેડેબલ થઈ શકે એવી વસ્તુનું આપણે પેકેજિંગ કરી શકીશું. પેકેજિંગમાં વપરાતી વસ્તુ છે એ ખોરાકને જે અંદર આપણે સ્ટોર કર્યું છે એને નુકસાન કરીશું નહીં. ખેત પેદાશોના ઉત્પાદન માટે આપણે એના સંગ્રહની વાત કરીએ તો એમ કે આપને કીધું એમ કે ભાઈ સંગ્રહ આપણે એને બેને કન્વેન્શનલ ને બેને અલગ અલગ કરવાનું છે. હવે લેબલિંગ ની વાત છે મિત્રો, ઘણા લોકો એવું કહે છે કે આપણે પહેલા વર્ષે સર્ટિફિકેટ લઈ લીધું એટલે આપણે ઓર્ગેનિકમાં આવી ગયા, પણ એવું નથી હોતું. તમને કીધું એમ કે એના જે કન્વર્ઝન પીરિયડ છે એ પૂરો થાય એના પછી તમે એને ઓર્ગેનિક કરી શકો છો. હવે જનરલી સ્ટાન્ડર્ડ એવા છે કે 95% અને એબો હોય તો તમે એને સર્ટિફાઈડ પ્રોજેક્ટ જે કહેવાય કે ઓર્ગેનિક છે એવું કહી શકો. અને જો તમામ આપણા જે ધારાધોરણો છે એ બધા કમ્પ્લાય કરતા હોય અને બધા પ્રકારનું આપણને શું કહેવાય કે સેટિસ્ફાય થતા હોય ત્યારે જ તમે એને ઓર્ગેનિક નો લોગો ઓર્ગેનિક આપી શકો છો, એનું સર્ટિફિકેશન ઓર્ગેનિક સર્ટિફાઈડ તરીકે. બાકી તમને સર્ટિફાઈડ એઝ ઓર્ગેનિક આપો પછી 95% થી 70% સુધી હોય તો એને આપણે એમ કે સજીવ ઘટકોથી બનેલું છે, મેડ બાય ઓર્ગેનિક ઇન્ગ્રેડિયન્ટ એવું તમે વાપરી શકો. બાકી એઝ અ ઓર્ગેનિક તમે લખી શકો નહીં. લેબલિંગની જેમ તમને વાત કરી એમ જીનેટિક એન્જિનિયરિંગ તો આપણે એલાઉ જ નથી કરતા. જ્યારે ત્યારે ટકાવારીની ગણતરી થતી હોય ત્યારે એમાં પાણી અને મીઠું હોય તો એનો આપણે સમાવેશ કરતા નથી. સંગ્રહ તમને કીધું એમ કે બેનું અલગ અલગ ઓર્ગેનિક ટ્રેડિશનલ બેનું અલગ અલગ સંગ્રહ કરવાનો. આપણે ફ્યુમિગેશન કે વાપરતા નથી, બરાબર, એટલે સંગ્રહ આપણે ઓર્ગેનિક રીતે કરવાનો એનો. હવે મિત્રો ઘણી જગ્યાએ એવું છે કે આપણે ખેડૂતોને ઘણી જગ્યાએ એવું હોય છે કે ભાઈ આપણને ખબર નથી હોતી કે શું વાપરવું ને શું ન વાપરવું. એટલે આપણે જે છે ધારાધોરણો મુજબ કે 3 કેટેગરી નક્કી કરેલી છે: માન્ય, અમાન્ય અને મર્યાદિત. આ માન્ય છે એ ખેડૂત આંખો બંધ કરીને વાપરી શકે છે, અમાન્ય છે એ વાપરી શકતો નથી કોઈ પણ કન્ડિશનમાં, અને મર્યાદિત છે એને વાપરવા માટે પહેલા એને ગોપકાની મંજૂરી લેવી પડે છે અને પછી વાપરી શકે છે. એમ તમને લિસ્ટમાં દેખાય એ પ્રમાણે બધું ઉકાળો છે, પાક અવશેષો છે, પરાળ છે, આ બધું તમે વાપરી શકો છો. સજીવ ખેત આઉટ ઓફ ફાર્મ હોય, બહારથી લાવેલા હોય તો એના માટે તમારે મંજૂરી લેવી પડે. હાડકાનો ખોરાક હોય, પાકનો ખોરાક, મરઘા બતકાનું કે જે કંઈ આ બધું હોય, આ બધું મર્યાદિત છે કે મંજૂરી લઈને પછી વાપરી શકો છો. અને ફેક્ટરી ફાર્મિંગ હોય તો એ તમે વાપરી શકતા નથી. એવી જ રીતે કૃમિનાશક પદાર્થ છે, પશુખાંડ છે, આ બધું તમે છે મર્યાદિતમાં છે. છોડમાંથી અવશેષો મળતા અને એનું ખાતર બનતું હોય ઓર્ગેનિક ફિલ્ડમાંથી તો તમે વિધાઉટ વાપરી શકો છો. ખજૂરી નારિયેળીનો કોઈ પેલા શું કે એના ઓલું હોય તો એને આપણે મર્યાદિત છે એને એમ કે તમે મંજૂરી લઈને વાપરી શકો છો. એવી જ રીતે આ ખનીજો છે બધી, આ ખનીજોમાં કેલ્સિફાઈડ દરિયાઈ ઘાસ હોય, કેલ્સિફાઈડ ક્લોરાઇડ હોય, સંયોજન યુક્ત કેલ્શિયમ કાર્બોનેટ હોય અને સોડિયમ ક્લોરાઇડ છે, આ તમે વાપરી શકો છો. માન્ય છે. મેગ્નેશિયમ સલ્ફેટ છે, જીપ્સમ છે, બરાબર, પછી સ્ટીલેજ અને સ્ટીલેજ અર્થ છે, અને માટી બેન્ટોનાઇટ છે, આ બધું તમે ઇન્ડિવિડ્યુઅલી વાપરી શકો છો. સજીવની બનાવટો ખાસ આપણે તમને વાત કરવાની આ બાબતે કે ભાઈ આપણે જે કોઈ પ્રોડક્શન આપણે અહીંયાથી ઇનપુટ માટે જેને માન્યતા આપી છે એ આ ઘટકમાંથી આવે છે મોટા ભાગના. આના સિવાય બહારના આપણે કોઈને લગભગ આપણે ઇનપુટને માન્યતા આપી નથી. દાખલા તરીકે બેક્ટેરિયા છે, સજીવ ખાતર જેને કહીએ, રાઇઝોબિયમ છે, પીએસબી છે, કેએનબી છે, બરાબર, આ પ્રકારના જે બેક્ટેરિયા છે એને આપણે જે ફિક્સેશન કરે છે એટમોસ્ફિયરમાંથી કે સોઇલ નાઇટ્રોજન કે ફોસ્ફરસ કે પોટાશને, એ બધાને આપણે માન્યતા આપી છે. બાકી આપણે બીજી કોઈ પ્રોડક્ટને માન્યતાઓ આપી નથી. બીજું અમુક લગભગ બાયોપેસ્ટિસાઇડ હોય તો એમને કોઈ માન્યતાઓ આપેલી છે કે જે ઓર્ગેનિક જે ખરા જે ફાર્મ પ્રોડ્યુસ એમાંથી જે દવાઓ બનાવે છે. છોડની બનાવટો અને વનસ્પતિનો તમને કીધું એમ વર્મિક્યુલેટ હોય, પીટ હોય, કોવાયેલી વનસ્પતિ, એનો પણ આપણે માન્યતા આપેલી છે. ફેક્ટરી પેદાશને આપણે માન્યતા આપેલી નથી. એવી જ રીતે આના માટે મતલબ કે પેલું ન્યુટ્રિશન માટે કીધું. હવે આ
ઓલા શું કહેવાય કે પેસ્ટ ડિઝીઝ કંટ્રોલ માટે એમ કે એઝાડિરેક્ટિન લીમડાની બનાવટ હોય તો એને આપણે માન્યતા છે લીમડાનું તેલ હોય તે મર્યાદિત છે, એના માટે તમારે મંજૂરી લેવી પડે. જિલેટિનને માન્યતા છે, છોડાધારિત અર્ક હોય, લીમડો હોય, લસણ હોય, પોંગેમિયા, આ બધાને આપણે માન્યતા આપેલી છે. મિત્રો આ એક ખાસ છે તમાકુ અમુક કે તમાકુની ચા વાપરવાની, પણ એ આપણે એલાઉડ નથી, એટલે કોઈ જગ્યાએ નોંધ પણ ન કરતા ને કોઈ જગ્યાએ લખતા નહીં, એટલે તમાકુ આપણે એલાઉડ નથી ઓર્ગેનિકના. કેસીના આપણે વાપરી શકીએ છીએ, મશરૂમનો અર્ક વાપરી શકીએ છીએ, કેલોરેલાનો અર્ક પણ આપણે વાપરી શકીએ છીએ. માટી હોય કોઈ બેન્ટોનાઇટ, પરલાઇટ, વર્મિક્યુલાઇટ, જીઓલાઇટ આ બધું માન્ય રાખીએ છીએ, બરાબર. પછી ખનિજ પાવડર, સ્ટોન મિલ હોય તો એ આપણે માન્ય રાખતા નથી. આ ખાસ સમયની મર્યાદા છે મિત્રો, નહીં તો એનપીઓપી સ્ટાન્ડર્ડ્સ ઉપર આખો દિવસ નીકળી જાય, એટલે આપણે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને ફટાફટ આ બધું માન્ય છે જ જોઈએ છે. વાયરલ પ્રિપેરેશન કોઈ હોય, ફંગલ પ્રિપેરેશન કોઈ હોય, બેક્ટેરિયલ પ્રિપેરેશન હોય, પરોપજીવી હોય, પ્રિડેટર, જેમ સાહેબે આપણને સમજાવ્યું લેડીબર્ડ બીટલ ને ક્રાઇસોપલ્લા ને આ બધા જે પરોપજીવી જે કીટકો હતા કે એ ફંગસ હતું, ટ્રાયકોડર્મા છે, એ બધું આપણે માન્ય રાખીએ છીએ. ઇથાઇલ આલ્કોહોલ અમાન્ય છે મિત્રો. હમણાં જ આપ સાહેબે કુરેશ સાહેબે વાત કરી હતી આપણને એ પ્રમાણે, એમ કે આખું કન્ટેનર પાછું આવ્યું તો આપણું એક શિપમેન્ટ આખું એ આના લીધે આવ્યું, એટલે આપણે અમાન્ય છે. સોફ્ટ સોપ, હોમિયોપેથિક આયુર્વેદો છે, હર્બલ બાયોડાયનેમિક પદાર્થો છે, પછી આ બધું આપણે માન્ય રાખીએ છીએ. ભૌતિક પદ્ધતિઓ ખરી એ આપણે સાહેબે આપણને કીધું એમ કે ભાઈ ફેરોમેન ટ્રેપ છે, સ્ટીકી ટ્રેપ છે, આ બધા ટ્રેપ છે કે જે નુકસાન કરતા નથી આપણી ઓર્ગેનિક ઇન્ટેગ્રિટીને, એ આપણે વાપરી શકીએ છીએ. મિત્રો સાહેબે કીધું એમ કે ઓર્ગેનિક જે પ્રક્રિયા છે સતત પ્રક્રિયા છે, દર વર્ષે તમારે એ પ્રોગ્રામમાં એન્ટર થવું પડે છે, એમાં સફળતાપૂર્વક સર્ટિફિકેશનની પ્રોસેસ પૂરી કરવી પડે છે, અને જો તમે એમાં ફેલ થાવ તો નીકળી જાઓ છો. આ અમારી વેબસાઇટ છે, વેબસાઇટ અમારી ઓફિસનું એડ્રેસ છે, ઓફિસના એડ્રેસ પરથી તમે બાકીની માહિતી મેળવી શકો છો, અને અમારી વેબસાઇટ પણ છે, વેબસાઇટ પરથી પણ મેળવી શકો છો. આ તબક્કે એમ કે માન્ય ડોક્ટર PM પટેલ સાહેબ તથા અન્ય